ગીર સોમનાથના કોડીનારમાં મગફળી કેન્દ્રની બહાર લાંબી કતારો લાગી। ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની ખરીદ કેન્દ્રની બહાર લાંબી લાઈનો લાગી। દૈનિક 100 ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવવામાં આવે છે। જિલ્લામાં મગફળીની ખરીદી ધીમી ગતિએ ચાલતો હોવાનો ખેડૂતોનો આરોપ છે। સરકારે તત્કાળ મગફળીની ખરીદી થાય તેવી વ્યવસ્થા કરવાની તેઓએ માંગ કરી છે। તો જોઈ શકાય છે વાહનોની લાંબી કતારો જે રીતે ખરીદ કેન્દ્રની બહાર જોવા મળી રહી છે। ખેડૂતોનો આરોપ છે કે આખી પ્રક્રિયા ખૂબ જ ધીમે ધીમે ચાલી રહી છે। ટેકાના ભાવે મગફળી વેચવા માટે વાહનોની લાંબી કતારો આ રીતે જોવા મળી રહી છે। સરકાર તત્કાળ મગફળીની ખરીદી કરે તેવી વ્યવસ્થા કરવાની ખેડૂતોની માંગ છે। ગીર સોમનાથના કોડીનારના દ્રશ્યો છે। ગીર સોમનાથના કોડીનારમાં મગફળી કેન્દ્રની બહાર લાંબી કતારો લાગી। ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોની ખરીદ કેન્દ્રની બહાર લાંબી લાઈનો લાગી।